અમદાવાદના મેઘાણી પોલીસ સ્ટેશનની અંદર મારામારીની ફરિયાદ ન નોંધાવાને કારણે 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા। શત્રુઘ્ન નામના ફરિયાદી મારામારીની ઘટના અંગે ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, પરંતુ પોલીસે ફરિયાદ નોંધી ન હતી અને જેથી ફરિયાદીએ ઝોન 4ના ડીસીપી કાનન દેસાઈને ફોન કરીને જાણ કરી। ડીસીપી કાનન દેસાઈએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ તપાસ કરી। તપાસમાં જાણવા મળ્યું હતું કે ઇન્ક્વાયરી રૂમની અંદર હાજર પોલીસ કર્મચારીઓએ શિફ્ટ પૂરી થતા અરજદારને ફરિયાદ નોંધ્યા વિના જ મોકલી દીધા। આ બેદરકારીને કારણે ફરિયાદી યુવક પર ફરીથી મારામારીની ઘટના બની અને આ ઘટનાને ગંભીરતાથી લઈ ડીસીપીએ ઇન્ક્વાયરી ઇન્ચાર્જ પંકજકુમાર દશરથ, રાઇટર ચિરાગ કુમાર અશોકભાઈ, પીએસઓ અમિત કુમાર વિજયભાઈ અને રાઇટર કિંજલબેન વિઠ્ઠલભાઈને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે। ફરિયાદ લેવા માટે ના પાડી રહ્યો છું અને કહી રહ્યા છે કે મારી શિફ્ટ પતી ગઈ છે અને હું અત્યારે ફરિયાદ નહીં લઉં। પીએસઓ પાસે જાય છે તો પીએસઓએ કીધું કે તમે 100 નંબર ડાયલ કરો। આ પ્રકારનું પોલીસનું જે જવાબદારીપૂર્વકનું જે વર્તન છે, ફરિયાદ ન લઈ અને પોતાની ફરજ જે ચૂક્યા છે એ માટે થઈ અને મેઘાણીનગરના જે ઇન્વેનો સ્ટાફ છે અને જે પીએસઓનો સ્ટાફ છે, જેમાં અમિત અને કિંજલ છે જે પીએસઓના સ્ટાફ હતા અને જે ઇન્વેના સ્ટાફ છે ચિરાગ અને એની સાથેના, એ લોકોને અત્યારે ઇન્ક્વાયરી આપી અને મેં સસ્પેન્ડ કર્યા છે।